30 યર્સ અને એમની વાર્ષિક આવક છે 12 લાખ રૂપિયા. જેમને રસ હોય તેમણે 28 નંબર ડૉક્ટર ખુશ્બુ નવીન પટેલનો સંપર્ક કરવો. જયદીપ નટવરલાલ પટેલ, જયંતિભાઈ ડી પટેલ. મારો આઈડી નંબર 50 છે. મારું નામ જયવીર કુમાર ઉત્તમભાઈ પટેલ. હું પીઠા ગામનો રહેવાસી છું. Thank you so much. નેક્સ્ટ. જયંતિભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ. સતીશકુમાર મોહનભાઈ પટેલ, સતીશકુમાર મોહનભાઈ પટેલ. હેલો એવરીવન, હું મારી સિસ્ટરને રિપ્રેઝેન્ટ કરી રહી છું. એનું નેમ છે હિરણ લક્ષ્મણભાઈ પટેલ. અત્યારે હાલ એ ભુજમાં એઝ અ અસિસ્ટન્ટ ટીચર વર્ક કરી રહી છે. એનું એજ્યુકેશન પીટીસી બીએડ એમએડ છે વિથ ઇંગ્લિશ, અને એની પ્રાયોરિટી રહેશે લાઈક ગવર્મેન્ટ એમ્પ્લોયી રહેશે તો બેટર રહેશે. એન્ડ રાઈટ નાઉ મતલબ એમનું જે રહેવાસી છે એ નવસારીનો છે. અને કુળ છે નાગરા. થેન્ક યુ. આજે વલસાડ જિલ્લાના ઢોળિયા સમાજ હોલ ખાતે પરિચય મેળો તથા બ્લડ કેમ્પ રાખવામાં આવેલ છે. તો આ બાબતે આજે જે પરિચય મેળા રાખવામાં આવેલ છે એ બાબતે જણાવશો. આજે નવચેતન ઢોળિયા સમાજ વલસાડ ખાતે પરિચય મેળો અને બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં આસપાસના ગામો, વલસાડ તાલુકો, જિલ્લો અને જિલ્લા બહારના વ્યક્તિઓ પણ અહીંયા હાજર રહ્યા હતા અને ખૂબ જ બહોળી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહી અને પરિચય મેળાનો લાભ લીધો. તેમાં જેન્ટ્સમાં 91ની સંખ્યાએ ભાગ લીધો હતો અને લેડીઝની અંદર 37 જેટલી સંખ્યાએ ભાગ લીધો હતો અને ખૂબ જ સરસ પરિચય મેળાનો માહોલ જોવા મળ્યો અને દરેક વ્યક્તિને ગામે ગામ સુધી, તાલુકા, જિલ્લાની બહાર સુધી આ મેસેજ પહોંચ્યો છે અને બધા આવ્યા છે. ખરેખર આવો આપણા સમાજનો જે બહોળો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે હું સમાજને એટલું કહેવા માંગીશ કે આવા કાર્યક્રમમાં ભાગ લઈ બીજાને પણ આ કાર્યક્રમમાં બહોળો ભાગ અપાવીને ખરેખર સમાજ સેવાનું કાર્ય કરો એવી શુભકામના સાથે જે ઇન્ટરવ્યૂ આપ્યું તે બદલ આપનો આભાર. સમાજ હોલ ખાતે પરિચય મેળો તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ બાબતે શું કહેશો? આજના દિવસે જે પરિચય મેળો અને બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે તેમાં પરિચય મેળો અમારી દ્રષ્ટિએ ખૂબ જ સક્સેસફુલ છે. કેમ કે 120 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી પોતાના મનગમતા પાત્રને પસંદ કરવા માટે અત્યારે પણ એ લોકો બેઠક યોજી રહ્યા છે. બ્લડ ડોનેશન કેમ્પમાં થોડું વીક છે પણ એમાં પણ અમે સફળ થયા એવું જ કહી શકાય. તો લોકોને એ જ રિક્વેસ્ટ કે આપણા સમાજના જે આગેવાનો આયોજકો જે કંઈ આવું રીતે કેમ્પનું આયોજન કરે એનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ અને એક ઉમેદવારે એક મંચ પર આવીને પોતાનો પરિચય આપવો જોઈએ. આજે થોડાક દુઃખ સાથે કહેવું પડે કે અમુક કેન્ડિડેટ ઉમેદવારી કરી તેમ છતાં પોતાનો પરિચય આપવામાં આપી નથી શક્યા અથવા તો ગેરહાજર રહ્યા. બરાબર છે, ઉચિત નથી. હા. આપણે જ્યારે પોતાની લાઈફ માટે પણ જો એક દિવસ નહીં ફાળવતા હોઈએ તો એ સારું નહીં કહેવાય. એટલે આવનારા ભવિષ્યમાં સારામાં સારી રીતે આયોજન થાય અને વધુમાં વધુ લોકો લાભ લે એવી અમારી આયોજક ટીમ વતી સમાજ વતી અપેક્ષા રાખીએ. આશરે કેટલા જોડા થયા હશે અંદાજે? 130 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી કરી. અત્યારે 4 જણાનો વાતચીત ચાલુ છે. 2 જણાનો લગભગ ફાઇનલ થવાઈ ગયું. ઓકે, જે તમે ઇન્ટરવ્યૂ આપ્યું તે બદલ આપનો આભાર. થેન્ક યુ. જે ઢોળિયા સમાજ હોલ ખાતે જે પરિચય મેળો તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, આ બાબતે શું કહેશો? જય જવાન, જય આદિવાસી. મારું નામ એડવોકેટ પીર પટેલ છે અને વલસાડ જિલ્લાના માટે કામ કરીએ છીએ. આજરોજ વલસાડ ખાતે જે નવચેતન ઢોળિયા સમાજ હોલ છે એમાં પરિચય મેળો તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક બાળકોને દરેક
લગ્ન જીવન સાથી શોધનારાઓને એક મંચ મળી જાય અને આવનારા ભવિષ્યમાં તેમની વચ્ચે જીવન સારી રીતે ચાલે તેના માટે આયોજન કરવામાં આવે છે. પણ આવનારા ભવિષ્યમાં આ મારા આગેવાનો સાથે મને જે પ્રોત્સાહન આપવામાં આવે છે તેને લઈને અમે એવું ઈચ્છીએ છીએ કે હવે આ પરિચય મેળો નહીં પણ સમૂહ લગ્નનું આયોજન કરશું, જેમાં દરેક આદિવાસી સમાજના લોકો આવે અને વિના મૂલ્યે લગ્ન પણ કરી આપીશું અને એવું અમારું લક્ષ્ય છે. અને આવનારા દરેક બાળકોને શિક્ષણ મળે, રમતગમત મળે અને એના પ્રયત્નો કરીશું. આ પરિચય મેળો 20 વર્ષથી ચાલે છે પણ એને અમે નવું રૂપ આપવા જઈ રહ્યા છીએ કે સમૂહ લગ્ન અને આવનારા ભવિષ્યના બાળકોને શિક્ષણ, જેથી દરેક સમાજના લોકો આદિવાસી સમાજનું ઉદાહરણ આપે એવા પ્રયત્નો છે કે દરેક સમાજના કહેશે કે આદિવાસી સમાજના છોકરાઓ, બાળકો, મહિલાઓ કોઈ પણ નમતા નથી, પોતાનું કામ પોતે આત્મનિર્ભર છે એવું વલસાડ ઊભો કરવા જઈ રહ્યા છે પહેલાં, અને ત્યારબાદ ભારતમાં પણ આ જ રીતે કરવાના છીએ. અને એનું ઉદાહરણ દરેક સમાજના લોકો ઉદાહરણ તરીકે આદિવાસી સમાજને કહેશે કે આ સમાજ જેવો બીજો કોઈ સમાજ નથી, એવું અમારું આવનારું ભવિષ્ય રહેશે. અને જેમાં મારા તમામ આગેવાનો મને બહુ જ પ્રોત્સાહન આપે છે, ખૂબ જ પ્રોત્સાહન આપે છે કે આ કાર્ય કરવાનું જ છે અને એ થશે એને અમે બાંયધરીને ખાતરી આપીએ છીએ. આજે ઢોડિયા સમાજ હોલ ખાતે બ્લડ કેમ્પનું આયોજન તથા પરિચય મેળાનું આયોજન કરવામાં આવેલ છે, તો આ બાબતે શું સમાજને સંદેશ આપશો? શિવરાત્રિના પર્વ પર નવચેતન ઢોડિયા સમાજ વલસાડ ખાતે ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું. સમાજના વધતી ઉંમરના લીધે ને બહાર પડેલા એ લોકોના લગ્ન જોડાતા નથી અને એક મંચ પર આવીને એનું પાત્ર પસંદગી કરી લે એ ટાઈપનું આયોજન નવચેતન ઢોડિયા સમાજ તથા વાપી ઢોડિયા સમાજ વતી આયોજન કરાયું. તેમાં ખૂબ સરસ સફળ રહ્યું અને બ્લડ ડોનેશન કેમ્પ પણ સરસ થઈ ગયું. થેન્ક યુ, આભાર. સમગ્ર ઢોડિયા સમાજના જ્ઞાતિના લોકો માટે જે અપરિણિત છે, ખાસ કરીને એમના પરિચય માટે એક અમારી વલસાડ નવચેતન ઢોડિયા સમાજ અને વાપી ઢોડિયા સમાજની ટીમે એક પરિચય મેળાનું આયોજન કરીને એક મેસેજ આપવાનું નક્કી કર્યું કે સમાજના જે વિખેરાયેલા પડાયેલા જે અપરિણિત યુગલો છે એમને ભેગા કરીને